કૃષ્ણ. આજે લોકેશન થોડું ચેન્જ છે એનું કારણ. હા, તમે સાચું સમજ્યા. અત્યારે હું જઈ રહ્યો છું બીચ પર રણુજા. તો કાલે મેં CSR નો વિડીયો મૂક્યો હતો. તેના અંદર તમે શીખી લીધું કે CSR એટલે શું છે. હવે સમજો કે સેવા મોડલમાં કઈ રીતે કામ કરશે. એના પહેલા હું તમને એક એક્ઝામ્પલ આપું. મારા ભાઈબંધની કંપની છે ફાર્માસ્યુટિકલની. તે 20 કરોડ રૂપિયાનું પ્રોફિટ કમાય છે. હવે 20 કરોડમાંથી તેને 2% CSR આપવું પડે, એટલે કે લગભગ 40 લાખ રૂપિયા. હવે 40 લાખ રૂપિયા તેને આપ્યા, એક ટ્રસ્ટમાં આપ્યા, ત્યાં તેને એડમિન કોસ્ટ આપવો પડ્યો 5%, મીન્સ કે 40 લાખમાંથી જ કપાશે. તો 2 લાખ રૂપિયા તેને એડમિન કોસ્ટ આપ્યો. હવે એક વસ્તુ વિચારો તમે કે આ 2 લાખ રૂપિયા છે, આ તો પણ 5% બરાબર. અમુક જગ્યાએ 30% પણ હોય છે, અને અમુક જગ્યાએ એનાથી પણ વધારે હોય છે. તો 30% મીન્સ કે 12 લાખ રૂપિયા. હવે વિચારો કે આ 2 લાખ કે 12 લાખ રૂપિયામાં તો કેટલા વૃદ્ધાશ્રમ ને કેટલા અનાથ આશ્રમો ચાલી શકે. તો મારું સેવાનું મોડલ પણ આ જ છે કે આ જે એડમિન કોર્સ કે જે બીજા હતા આવા જે કોર્સ છે તેને હું એકદમ નહીવત પ્રમાણમાં લાવવા માંગુ, અથવા તો ઝીરોમાં. કારણ કે મારું જે સેવાનું મોડલ છે તે તમારા પૈસા કે CSR ના પૈસાથી નહીં લે. તે પૈસા કમાશે તો રેવન્યુ સ્ટ્રીમ બીજા છે તેના માટે અલગ છે, અને એ શું છે એ હું તમને ધીમે ધીમે કરીને જ જણાવીશ. તો અત્યારના માટે તો જય રોમાપીર, હર હર મહાદેવ.